અને કૌશલ્યાને પોતાના દીકરાથી 14 વર્ષ દૂર તમે કર્યો હતો. ત્યાં તો દેવકીજીના રૂવાડા ઉભા થઈ ગયા. દેવકીજી સ્તબ્ધ થઈ ગયા. અરે નારદજી શું કહો છો? આગલા જન્મમાં તમે એક માના, એક પવિત્ર માં કૌશલ્યાજીથી એના દીકરા રામને સર્વશ્રેષ્ઠ, જેના ઉપર બહુ પ્રેમ હતો, એ દીકરાને 14 વર્ષ તમે દૂર કર્યો. અને એના પ્રતાપે તમે આજે દેવકીજી બન્યા છો. અને એ કર્મ જે તમારું અધૂરું હતું ને, તમે જે પાપ કર્યું, જે તમારે નહોતું કરવું જોઈએ, એ તમારે ભોગવવું તો પડે ને. એટલા માટે તમે દેવકીજી થયા છો. આજે તમારો દીકરો કૃષ્ણ બનીને આવ્યો ને, એટલે કીધું માં તને ખબર પડે, છેટો રહું ને તો હું દર્દ થાય. આ કૃષ્ણ છે, કોઈને ના છોડે, અમને ના છોડે તો તમને મૂકે. ત્યારે દેવકીજીની લાલસા વધી. કીધું તો યશોદાજી કોણ? મારે ત્યાંથી મારો કૃષ્ણ મારા દીકરાને દૂર કર્યો, તો યશોદાજીનું પુણ્ય એવું કયું કે ત્યાં મારો દીકરો રહ્યો? નારદજીએ હસતા હસતા ગૌરવ સાથે કીધું, યશોદા બીજું કોઈ નહીં, પણ એ જ રામની માં કૌશલ્યા છે. એક જન્મની અંદર તમે જેને વિયોગ આપ્યો, ભગવાન રૂપી દીકરાને દૂર કર્યો ને, એટલે અધૂરી ભક્તિ, અધૂરો સંકલ્પ, અધૂરો પ્રેમ ઠાકોરજીનો જે નતો મળ્યો ને, એ આ જન્મની અંદર જન્મ તમારે ત્યાં લીધો. અને રમવા યશોદાને ત્યાં જઈ કૌશલ્યાના મનને આનંદ આપ્યો છે. આ જગતની અંદર જ્યારે જ્યારે તમારું ઋણ હશે ને, ત્યારે ચૂકવવું પડશે. અમારે માળિયા નારાયણદાસભાઈ એમ કહેતા કે આ જન્મમાં જેટલું દુઃખ ભોગવાઈ જાય ને એટલું સારું, કષ્ટ પડે નહીં સારું, આવતો જન્મ ન લેવો પડે. એટલે તો આપણે કહીએ છીએ ને કે ફેરો લખ રે એ 84 નો, અરે મારો રે ફરે, અરે મને મોહન મળે.